આપણે દરેકનો 4/15 3p એટલે પીની દરેક કિંમત 3 વડે મલ્ટીપ્લાય કરવા પડે. મેં તમને એક કેલ્ક્યુલેટરની થોડીક તમને એની મર્યાદા કહી કે ખરેખર PXIનું ટોટલ 1 થવું જોઈએ, ખરેખર એક્ઝેક્ટ 1 થવું જોઈએ. પરંતુ તમે જો આપણે 0.2666 આવે એના બદલે આપણે 7 લીધા છે, 2667 લીધા છે. એટલા માટે થોડો ચેન્જ આવે તો તમે જો ટોટલ આવશે 1.002. ખરેખર તો એક્ઝેક્ટલી 1 આવવા જોઈએ. જો આપણે LCMનો ઉપયોગ કરીશું તો એક્ઝેક્ટલી 1 આવશે. ત્યાર પછી આપણે મધ્યકની ઉપર વ્યાખ્યા જોઈ કે XI અને PXIનો ગુણાકાર કરવાનો છે તો -2 ગુણ્યા 0.0667 તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ થાય તો -0.1334 આવશે. પછી -1 ઇન્ટુ 0.1333 ત્યાં પણ પ્લસ માઇનસ માઇનસ થશે. તે જ રીતે 0 ઇન્ટુ 0.1334 તો 0ને કોઈ પણ એન્ટિટી વડે ગુણીએ તો 0 જ આવે. તો આપણે દરેકનો આ રીતે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું ને ત્યાર પછી ટોટલ મારી દઈશું તો ટોટલ આવે છે 1.002. હવે મધ્યક શોધવાનો છે તો મધ્યક બરાબર EX તો સિગ્મા XI PXI. તો આપણે એનું ટોટલ ઉપર ટેબલમાં હમણાં જોયું, આપણે ટેબલમાં જોયું 1. લાસ્ટ કોલમ છે 1.002. પછી EX +1 તો આપણે ગુણધર્મનો અભ્યાસ કર્યો કે EX +1 તો EXની કિંમત આપણે ખરેખર તો 1.002 આવે છે પણ આપણે 1 લઈ લઈએ તો 1 + 1 2 આવશે. તે જ રીતે EX +3 તો 1 + 3 4 આવશે અને EX -4 તો 1 - 4 - 3 આવશે. હવે આપણે એક અગત્યના પરિણામોની ચર્ચા કરીશું. બહુ ધ્યાન રાખવાની જરૂર છે આ પરિણામો કે E of X + K તો EX + K થાય. પરંતુ જો V of X + K, V એટલે વેરિયન્સ હોય તો તમે જો કેની વેરિયન્સ ઓફ K 0 થઈ જશે. વેરિયન્સ ઓફ K 0 થઈ જશે એટલા માટે VX જ રહેશે. તે જ રીતે E of X + 3 તો EX + 3 થશે પણ વેરિયન્સ ઓફ X + 3 તો 3ની વેલ્યુ 0 થઈ જશે. ત્રીજો બહુ અગત્યનો પોઈન્ટ છે Eના કૌંસમાં KX તો બરાબર K ઇન્ટુ EX, ત્યારે Vના કૌંસમાં KX બરાબર K² આવશે. પેલામાં વર્ક થઈ જશે. આ ખાસ ડિફરન્સ જોજો. જો E હોય તો Kના K જ રહે પણ V હોય વેરિયન્સ હોય તો K નહીં આવે, K² થશે. નીચે તમે જુઓ તો V ઓફ 5x છે તો 5x નહીં આવે, 5નો વર્ગ 25x આવશે. અને છેલ્લું સ્ટેપ છે Eના કૌંસમાં KX + MY તો K ઇન્ટુ EX + M ઇન્ટુ EY. અને જો Vના કૌંસમાં KX + MY હોય તો K² K² વેરિયન્સ ઓફ X થશે અને Mનો વર્ગ M² વેરિયન્સ ઓફ Y થશે. અહીં હું તમને એક ધ્યાન દોરું કે આપણે અહીં ધારણા કરી છે કે X અને Y બે સ્વતંત્ર ચલો છે. જો સ્વતંત્ર ચલો ના હોય તો કોઈ વેરિયન્સ અથવા સહવિચરણ આવે. તો આ બહુ અગત્યના પરિણામો છે એક્ઝામ્પલ માટે. તો આપણે એને લગતા એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 2, યદચ્છલ Xનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે. XIની કિંમત આપી છે, PXIની કિંમત આપી છે. આપણે એક્ઝામ્પલ નંબર 1માં વાત કરી કે Pની કિંમત શોધો, જે તમને શોધતા આવડે છે. Pની કિંમત શોધવી હોય તો શું કરીશું, 2 મિનિટ રિવિઝન કરી દઈએ. તો PXIનું ટોટલ મારીશું. PXIનું ટોટલ એટલે શું આવશે, P + 1/5 + 1/10 P + 1/20 + 1/20. તો આ બધાનું ટોટલ કરીને એના બરાબર 1 લઈ લઈશું અને આપણે Pની કિંમત નીચે પ્રમાણે શોધીશું. તો આ બધાનું ટોટલ આપણે કરીશું. મેં આગળ વાત કરી તે પ્રમાણે Pનું ટોટલ થઈ જશે તો P અને P 2P થઈ જશે અને 0.2 0.1 0.05 0.05 તે બધાનું ટોટલ 0.4 થઈ જશે. અને 0.4ને આપણે પેલી બાજુ મોકલી દઈએ, જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ તો 1 - 0.4 તો 0.6 થઈ જશે. તો Pની કિંમત શું આવશે, 0.6/2 = 0.3. તો Pની કિંમત મળી ગઈ. ત્યાર પછી EX શોધવા તો સિગ્મા XI PXI જે આપણે કોષ્ટકમાં નીચે લઈશું. કોષ્ટક નીચે બનાવ્યું છે તો 0 ગુણ્યા 0.3 લેવા પડે. Pની કિંમત સબસ્ટિટ્યૂટ કરી દેવી પડે. 1 ગુણ્યા 0.2 કરવા પડે, 2 ગુણ્યા 0.1 કરવા પડે, 3 ગુણ્યા 0.3 કરો તો 0.9 આવી જાય અને આ બધાનું ટોટલ મારીએ તો 1.75 આવી જાય. તો આ 1.75 એ શું છે, 1.75 એ તમે જુઓ તો મધ્યક છે અથવા મ્યુ છે તે 1.75. આપણે વિચરણની સાબિતી આજે લીધી. વિચરણની સાબિતી શું છે, વેરિયન્સ ઓફ X = EX² - EX². તો EX તો આપણે શોધી કાઢ્યા છે. EX તમે જોઈ શકો છો 1.75 છે તો EX તો 1.75 મળી ગયા છે પણ EX² શોધવાની જરૂર પડશે. તો EX² કઈ રીતે શોધવાના, તો EX² માટે લાસ્ટ કોલમ છે XI² × PXI. તો XI² શોધવા માટે શું કરવાનું,
ફર્સ્ટ કોલમ અને થર્ડ કોલમનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ફર્સ્ટ કોલમ છે 0 1 2 3 4 5 એ અને થર્ડ કોલમ છે 0.2 0.2 0.9. તો આપણે પહેલું મલ્ટિપ્લિકેશન લઈએ 0 ગુણ્યા 0 તો 0, 1 ગુણ્યા 0.2, 2 ગુણ્યા 0.1. તો આપણે આ રીતે કોષ્ટક બનાવીશું અને એનું ટોટલ મારીશું. તેનું ટોટલ કેટલું આવશે? 5.35 આવશે. તો આ 5.35ને આપણે સબસ્ટિટ્યૂટ કરીશું તો 5.35 માઇનસ 1.75નો વર્ગ. તો આન્સર આવશે 2.2875. હવે બીજી એપ્લિકેશન લઈએ. ક્વેશ્ચન નંબર 4 લઈએ. ઈના કૌંસમાં x+1² તો આપણે હમણાં આગળ વાત કરી કે સ્કૂલમાં આપણે ભણી ગયા છે વિસ્તરણ a વત્તા bનો વર્ગ. તે વત્તા bનો વર્ગ શું આવે? a વર્ગ વત્તા 2ab + b². તો અહીં શું આવશે? અહીં આપણે આવશે x² + 2x + 1. e² આપણે ઉપર શોધી કાઢ્યા છે તો e² 5.35 શોધી કાઢ્યા છે અને ex આપણે ઉપર શોધી કાઢ્યા છે. ex છે ઉપર આપણે ex x થર્ડ કોલમ 1.75 શોધી કાઢ્યા છે. તો આપણે એ મૂકી દઈશું અને સાદુરૂપ આપી દઈશું તો 9.25 આવશે. તે જ રીતે e(x−1)² પૂછે તો આપણે a - bના વર્ગનો વિસ્તરણનો ઉપયોગ કરવો પડશે. તો x² - 2x + 1 દરેકને એક્સપેક્ટેડ વેલ્યુ આપી દો. e² આપણે ઉપર શોધેલા છે, ex પણ કોષ્ટકમાં ટેબલમાં શોધેલા છે, એની વેલ્યુ મૂકી દઈએ તો આન્સર આવશે 2.85. અને વેરિયન્સ ઓફ 3x + 2 હોય તો વેરિયન્સ ઓફ 3x + 2માં લગભગ ઘણા વિદ્યાર્થી ભૂલ કરશે. ઘણા વિદ્યાર્થી 3 ઇન્ટુ વેરિયન્સ ઓફ x લખશે. વેરિયન્સ ઓફ x આવે ત્યારે 3 ના આવે, 3નો સ્ક્વેર આવશે તો 3નો વર્ગ શું આવશે? 9 વેરિયન્સ ઓફ x અને 2નો વેરિયન્સ શું થઈ જશે? અચળાંક છે એટલે 0 થઈ જશે. તો વેરિયન્સ ઓફ x આપણે ઉપર શોધેલો જ છે 2.2875. તો બેનું મલ્ટિપ્લિકેશન કરીશું તો 20.5875 આવી જશે. આપણે મેથડ 2ની વાત કરીએ તો મેથડ 2માં તમે જુઓ મેથડ 1 અને મેથડ 2માં બહુ મોટો ચેન્જ નથી. મેથડ 1માં તમારે પીની કિંમત કે કેની કિંમત શોધવી પડે, ત્યારે મેથડ 2માં તમે જો મેથડ 2 મેથડ 1 કરતાં ઇઝી છે કે આમાં તમે જો પીની કિંમત કે કેની કિંમત કોઈ શોધવાની જરૂર નથી. તમે જો ડાયરેક્ટલી pxi આપેલા છે અને મેં તમને વાત કરી તે પ્રમાણે કે સંભાવનાનું કુલ ટોટલ 1 થવું જોઈએ તો 0.10, 0.10, 0.25, 0.25, 0.12 અને 0.18 આ બધાનું ટોટલ જો આપણે કરીએ તો 1 થવું જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ તેનું ટોટલ 1 થઈ જાય છે. ત્યાર પછી આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. મલ્ટિપ્લિકેશનમાં તમે જુઓ તો -1 × 0.10 કરવાના છે, પછી 0 × 0.10 કરવાના છે. તો EXI આ બધાનો ગુણાકાર કરી કાઢીએ અને ગુણાકાર કરીને એનું ટોટલ કરી દઈએ તો ટોટલ કરીએ તો 1.73 આવે છે. તો 1.73. તો ખાલી જો મધ્યક શોધવાનું કે આપણને તો આપણે ખાલી થર્ડ કોલમનો જ ઉપયોગ કરવાનો જો મધ્યક શોધવાનું કે તો. અને વિચરણ શોધવાનું કે તો આપણે xi² pxiની પણ જરૂર પડશે. તો એક્ઝામમાં તમને જેટલું પૂછ્યું એટલું જ કામ કરવું. જો મધ્યક પૂછ્યું હોય તો મધ્યક જ લેવાનો અને જો આગળ વિચરણ પૂછ્યું હોય તો તમારે વિચરણ લેવાનો છે. તો આપણે મધ્યક આપણે ઉપર કોષ્ટકમાં શોધ્યો ઉપર 1.73 તો મધ્યક exની કિંમત 1.73 આવે છે અને વિચરણની કિંમત 2.3171 આવશે. તો મધ્યક અને વિચરણ. તે જ રીતે વેરિયન્સ ઓફ 5x શોધવા હોય તો 5નો વર્ગ કરવાનો તો 5નો વર્ગ 25 આવશે. તો 25 વેરિયન્સ ઓફ x આપણે વેરિયન્સ ઓફ x ઉપર શોધેલા જ છે. તો વેરિયન્સ ઓફ x તમે જુઓ તો વેરિયન્સ ઓફ x શોધેલા છે 2.3171. તો 2.3171 કરી દેવાના તો એનું મલ્ટિપ્લિકેશન આવશે 57.25 ગુણ્યા 2.3171 કરો તો 57.9275 આવે. અને વેરિયન્સ ઓફ 5x + 2 કરીએ તો 5નો વર્ગ 25 આવે અને બેનું વેરિયન્સ તો 0 થઈ જશે. તો 25 ગુણ્યા 2.7131 તો 57.9275 લઈએ. તો આપણે 2 મેથડ પૂરી કરી. હવે ત્રીજી મેથડ છે. ફર્સ્ટ મેથડ અને સેકન્ડ મેથડમાં આપણે EX અને VX શોધવા પડતા હતા, ત્યારે તમે જો મેથડ થર્ડમાં તમને EX અને VX આપી જ દે. તો હવે જે શોર્ટ ક્વેશ્ચન જે પૂછાય છે 2 માર્ક્સના 4 માર્ક્સમાં એમાં તમે જુઓ તો આવા એક્ઝામ્પલ વધારે પૂછાય છે. તો તમે જો EX 8 આપી દીધા છે, EY 3 આપી દીધા છે, આ બધી કિંમતો આપી દીધી છે અને ડાયરેક્ટ ઈના કૌંસમાં 2x + y શોધવાના છે. તો ઈના કૌંસમાં 2x + y શું થશે? તો આપણે આગળ ગુણધર્મમાં વાત કરી કે 2ને આપણે કોમન કાઢી શકીએ.
તો 2 ઇન્ટુ EX, EXની કિંમત તમને ઉપર આપી જ દીધી છે, રકમમાં આપી દીધી છે. EX કેટલા આપેલા છે? 8 આપેલા છે. તો 2 ગુણ્યા 8 વત્તા 3. અને વેરિયન્સ ઓફ 2x - 3y કઈ રીતે શોધીશું? તો 2નો વર્ગ 4 થાય અને 3નો વર્ગ 9 થાય. -3નો વર્ગ 9 થાય. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. -9 નહીં, +9 આવશે. +9y. એક્સ અને વાય નિરપેક્ષ ચલો છે, તેથી આપણે કોવેરિયન્સ લેતા નથી. અને વેરિયન્સ ઓફ એક્સ અને વેરિયન્સ ઓફ વાયની વેલ્યુ ઉપર આપેલી જ છે રકમમાં. તો વેરિયન્સ ઓફ એક્સ અને વેરિયન્સ ઓફ વાયની વેરિયન્સ ઓફ એક્સની કિંમત 3 આપી છે અને વેરિયન્સ ઓફ વાયની કિંમત 2 આપી છે. બંને કિંમતો આપી જ દીધી છે, એટલે આન્સર આવશે 30 આવશે. વેરિયન્સ ઓફ 3x - 10, તો 3નો વર્ગ 9 થઈ જશે અને 9 ગુણ્યા 3 27 થઈ જશે. આગળ વાત કરી તે પણ 10નું વિચરણ 0 થઈ જશે. ખાસ એ ભૂલ ના થાય કે વેરિયન્સ આવે ત્યારે અચલ કિંમતનો જવાબ 0 થઈ જાય. અને લાસ્ટ છે ઈના કૌંસમાં 3x + 2, તો 3x + 2નો વર્ગ a વત્તા બીના વર્ગનો ઉપયોગ કરવાનો છે. આપણે એ પણ એક્ઝામ્પલ આગળ વાત કરી તો શું આવશે? 9EX² + 12EX + 4. અને પરંતુ તમે જો આ એક્ઝામ્પલ સારો છે, તમે જુઓ તો એક્ઝામ્પલ જુઓ તો ES², તો ES²ની કિંમત આપી નથી. તમે રકમ જુઓ તો ES²ની કિંમત આપી નથી, પણ વેરિયન્સની કિંમત આપી છે. તો જ્યારે ES²ની કિંમત ના આપી હોય અને વેરિયન્સની કિંમત આપી હોય ત્યારે આપણે વેરિયન્સના સૂત્રો એપ્લાય કરીશું, જે આપણે આગળ સાબિત કર્યું. તો વેરિયન્સ ઓફ x બરાબર ES² - EX². તો વેરિયન્સ ઓફ x 3 આપી દીધેલ છે, ES² આપેલ નથી. તો ES² આપણે માઇનસ છે એને આપણે ડાબી તરફ લાવી દઈએ તો +ES² આવી જાય અને ES²ની કિંમત 67 આવી જશે. તો જ્યારે ES²ની કિંમત ના આપી હોય અને વેરિયન્સની કિંમત આપી હોય તો આપણે આ રીતે શોધી શકીએ. અને આપણે સાદુરૂપ આપીશું તો સાદુરૂપ એનું ટોટલ સાદુરૂપ આવશે એનું 511 એનો ટોટલ આવશે. તે જ રીતે એક ગુજરાતીમાં 1998માં એક્ઝામ્પલ પૂછેલો છે. એ એક્ઝામ્પલ છે જો એક્સ અને વાય બે નિરપેક્ષ ચલો હોય. આપણે ઉપર જે એક્ઝામ્પલ ગણ્યો તે જ રીતની પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ છે. આપણે આગળ વાત કરી વેરિયન્સ ઓફ 2 હોય તો 2ને 4 લઈ લેવાના, 3ને 9 લઈ લેવાના. તો આ તમે પ્રેક્ટિસ માટે આ પણ કરી શકો છો. મેથડ નંબર 4. તો આપણા વિદ્વાન અધ્યાપક શ્રી અરુણભાઈનું આપણે વક્તવ્ય સાંભળ્યું કે જેની અંદર ગાણિતીય અપેક્ષાના ગુણધર્મો, ત્યાર પછી વિચરણ અને વિચરણના ગુણધર્મો અને એના અગત્યના સવાલો વિશે પણ સાહેબોએ ચર્ચા કરી. અને ત્યારબાદ હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે મેથડ નંબર 4નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર PXની કિંમત આપણને એક એક્ઝામ્પલ બતાવે છે કે યદચ્છચલ એક્સની જુદી જુદી કિંમતો તમને આપેલી છે. એની સાથે તમને એક્સ અને PX બંને આપેલું છે. એક્સની કિંમતો તમને -2, -1, 0, 1, 2 વગેરે વગેરે આપેલું છે અને એની સાથે તમને સંભાવના પણ સામે આપેલી છે. હવે એક્સની કિંમતોની સાથે PXની કિંમતો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. PX બરાબર k x + 2 તમને આપેલું છે. એક્સની કિંમતો તમે -2, -1, 0, 1 અને 2 લઈ શકો છો. અને એના સિવાયની કોઈ પણ કિંમત માટે એની સંભાવના 0 થાય છે. હવે આપણો પ્રશ્ન એમ છે કે એના પરથી આપણે kની કિંમત શોધવી છે, સાથે એનું ગાણિતીય અપેક્ષા એટલે EXની કિંમત શોધવી છે અને ત્યારબાદ એનું વિચરણ પણ શોધવું છે. હવે આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે તમારે એક્સની કિંમતો જુદી જુદી લેવાની થશે. પહેલાં ધારો કે તમે x બરાબર -2 લઈ લો છો, તો -2 + 2 એટલે તમે જાણો છો એ પ્રમાણે 0 × k, તો એની કિંમત 0 થઈ જશે. એટલે પહેલાંની સંભાવના જ્યારે x બરાબર -2 લો છો ત્યારે તે વખતે તમને એની સંભાવના 0 મળે છે. ત્યારબાદ તમે એક્સની કિંમત -1 લઈ લો, તો -1 + 2 એ તમે જોઈ શકો છો કે -1 + 2 એટલે આપણી પાસે 1 આવે છે. હવે 1 આવે એટલે મલ્ટીપ્લાય કરીએ તો ફક્ત k આવી જશે. ધારો કે x બરાબર 0 મૂકો છો તમે, તો 0 મૂકો ત્યારે 2k આવે છે, 1 મૂકો ત્યારે 3k આવે છે અને 2 મૂકો ત્યારે 4k આવે છે. તો આ રીતે જુદી જુદી તમને સંભાવનાની કિંમતો આવી. ભટ્ટ સાહેબે વાત કરી એ પ્રમાણે કુલ સંભાવનાનો સરવાળો 1 થાય છે, આપણે જાણીએ છીએ. તો જેમ જેમ આપણે એ સંભાવનાનો સરવાળો કરીએ છીએ તો બધી સંભાવનાનો કુલ સરવાળો 1 હોવાથી આપણે k + 2k + 3k + 4k એનો સરવાળો કરીએ તો 10k થાય છે. તો 10k બરાબર 1, કારણ કે કુલ સંભાવના 1 થાય છે. એટલે જોઈ શકાય છે કે kની કિંમત 1/10, 1/10 એટલે 0.1 તમે લઈ શકો છો. હવે ગાણિતીય અપેક્ષા જેને આપણે મધ્યકના સ્વરૂપે પણ દર્શાવી શકાય, એનું સૂત્ર તમે જાણો છો કે xi અને pxi બંનેનો સરવાળો કરવો પડે છે, ગુણાકાર કરવો પડે છે. હવે ગુણાકાર કરવાથી
તમને કેની કિંમત સૌથી પહેલાં સબસ્ટિટ્યૂટ કરવામાં આવે છે. કેની કિંમત 0.1 આપણે મેળવી લીધેલી છે. પહેલાં જ્યારે -2 છે તે વખતે 0 છે એની સંભાવના, જ્યારે -1 છે ત્યારે કેની કિંમત જે આપણે સબસ્ટિટ્યૂટ કરી 0.1, જ્યારે તમે 0 લો છો ત્યારે 2k એની સંભાવના છે, પણ આપણે કેની જગ્યાએ 0.1 મૂકીએ છીએ એટલે 0.2 થઈ જાય છે, પછી 0.3 થાય છે, પછી 0.4 થાય છે. તો આ રીતે એક્સઆઈ અને પીએક્સઆઈ હવે બંનેનો ગુણાકાર કરીએ છીએ તો -2 ગુણ્યા 0 એટલે જવાબ આવશે 0, -1 ગુણ્યા 0.1 એટલે જવાબ આવશે 0.1, પછી 0 ગુણ્યા 0.2 એ પણ 0 થઈ જશે. એ પ્રમાણે આપણે જેમ જેમ ગુણાકાર કરીએ છીએ ત્યારે કુલ આપણે ટોટલ કરીએ તો એ ટોટલ 1 થઈ જાય છે. તો અહીંયા જોઈ શકો છો કે મધ્યકની કિંમત 1 આવી જાય છે. હવે વિચરણ માટે આપણે સૂત્ર જે ભટ્ટ સાહેબે વાત કરી એ પ્રમાણે વેરિયન્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ EX² માઇનસ EX હોલ સ્ક્વેર. હવે એની કિંમતનું બાજુનું કોલમ છે કે XI² PXI, તો એનું પણ ટોટલ તમે જોઈ શકો છો. એ ટોટલ આપણી પાસે 2 આવે છે. હવે વેરિયન્સ ઓફ એક્સનું સૂત્ર સબસ્ટિટ્યૂટ કરવાથી કે એક્સપેક્ટેશન x² જેની કિંમત હમણાં જ આપણે શોધી જે 2 છે અને એમાંથી મધ્યકની કિંમત 1 છે, પરંતુ 1નો વર્ગ પણ 1 થાય છે એટલે 2 ઓછા 1 બરાબર 1 થઈ જાય છે. તો આ એક્ઝામ્પલ આપણે જોઈ લીધો. હવે નવો એક એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણને અલગ અલગ કિંમતો આની જેમ જ આપેલી છે કે px બરાબર kx+1 અને એક્સની કિંમત 1 2 3 4 લઈ શકાય, અને જ્યારે એક્સની કિંમત 0 હોય ત્યારે 0.3 એ પર્ટિક્યુલર તમને આપેલું છે. એમાં પણ સેમ કેની કિંમત શોધવી છે, મધ્યક શોધવું છે, વિચરણ શોધવું છે. એક્સની કિંમત જ્યારે 0 છે તે વખતે તમને 0.3 આપ્યા છે, એ કિંમત મૂકવાની આપણે જરૂર નથી, એ ઓલરેડી આપેલું છે. જ્યારે એક્સ બરાબર 1 છે તે વખતે તમે જોઈ શકો છો કે એક કિંમત મૂકવાથી 1 + 1 2 અને એટલે 2k આવી જશે, બરાબર. એટલે એ પ્રમાણે તમે જેમ જેમ કિંમત મૂકતા જાઓ છો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 2k 3k 4k અને 5k. હવે એની કિંમતનો કુલ સંભાવનાનો સરવાળો 1 હોવાને કારણે આપણે કુલ સંભાવનાનો સરવાળો 1 બરાબર આપણે એવું લખી શકીએ કે એક્સપેક્ટેશન x બરાબર આપણે કુલ સંભાવના 14k પ્લસ 0.3 બરાબર 1 આપણે લખી શકીએ. હવે 1 - 0.3 કરવા પડશે, રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ છીએ એટલે આપણે k બરાબર તમે એવું લઈ શકો કે 0.7 ભાગ્યા 14 એટલે 0.05. હવે સ્ક્રીન ઉપર જોઈ લો XI અને PXI, તો તમે જાણો છો એ પ્રમાણે બેનો ગુણાકાર છે, એનું ટોટલ તમને 2 આપેલું છે. સાથે XI² PXI પણ કરી લઈએ કારણ કે આપણે એ ફક્ત મધ્યક નથી શોધવાનું, અહીંયા વિચરણ પણ શોધવું છે. એટલે જે તમારી પાસે કોલમ છે XI અને PXI ફરીવાર એને XI સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. તમારી પાસે 2 રસ્તા છે, કાં તો તમે XI અને PXI છે